ભાઈ ગુડ મોર્નિંગ બધાને. આપણે જો સવારમાં હવે બહાર નીકળી ગયા છે. જાવી સવી એક આપણે મંદિર છે અહીંયા, હિન્દુ મંદિર, તિરુપતિ બાલાજી ટેમ્પલ છે ત્યાં, બરાબર. બસ સ્ટેન્ડે જ આવી છે ભાઈ, મળવી બધાને. બસ સ્ટેન્ડ પહોંચીને પછી સારું હાલો. સીતારામ, ગુડ મોર્નિંગ. જો આ બહારની સવાર જો છે, મસ્ત વાતાવરણ છે. આજે તડકો નથી એટલો બધો, અને સ્વાગત છે જેમ આપણે અક્ષયભાઈએ સ્વાગત કર્યું એમ બધાનું. અને અમે બે અત્યારે તો પહેલાં પોસ્ટ ઓફિસમાં જવાનું છે, થોડાક પૈસાને એવું ડિપોઝિટ કરાવવા, અને પછી અમે જ આવીશું તિરુપતિ બાલાજી મંદિરે. તો દેખાડવી તમને કેવું મંદિર હોય, કેવું આજનો દિવસ જાય છે અને એ બધી વસ્તુ. અને આજે મારો હેપી બર્થડે છે, તો તમે બધા મને વિશ કરો કે સારું વર્ષ જાય અને આગળ વધી વ્લોગમાં, કે મતલબ જે બી કરતા હોય એમાં ખૂબ ખૂબ આગળ વધવી અને પ્રગતિ કરવી. કે ભાઈ આજનો શું પ્રોગ્રામ છે તમારો બર્થડેમાં? કાંઈ નહીં ભાઈ, જો ભાઈ જે દરરોજ જેવી રીતે જોબને એવું કરતા હોય એવી રીતે નોર્મલ જ દિવસ છે. અને બસ ખાલી એક મંદિરે જવાનું છે, એ એક્સ્ટ્રા છે. બાકી યુટ્યુબના જે વિડીયો બનાવવો હોય એમાં ફોકસ કર્યા રાખો, અને જે સાઈડમાં જે આપણું કામ નોર્મલ દિવસનું હોય એ નોર્મલ જ દિવસ. કાંઈ આમ નવો દિવસ નહીં, કાંઈ પાર્ટી નહીં, કાંઈ જ નહીં. અત્યારે સેલ્ફ આમ લોકિંગ થયેલી છે રૂમની અંદર. હા ભાઈ, તો તમે મમ્મી જોઈ જ શકો છો, કારણ કે જો દિવસની શરૂઆત જ આ ભાઈનો બર્થડે છે, એટલે આપણે મંદિરે દર્શન કરી આવી કમ્પ્લીટ, એટલે આવનારું વર્ષ સારું જાય. એ જ મેઇન તમારો ફોકસ છે. શું કેવું તમારું? અને જો આવા નવા વિડીયો અપલોડ કરતા રહેવી, તમે લોકો આવી રીતે જોતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો, એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એક ડગલા ચડતા રહેવી. હા ભાઈ. જો ભાઈ કંઈક આ રીતનો માહોલ છે. બસમાંથી ઉતરા અને હવે બીજી બસ લેવાની છે. સામે એક્ઝેક્ટ સામે બીજી બસ આવશે. હા, તો જો અમારી બસ આવી ગઈ છે. આ બસ મંદિર આવી ગયું છે. આ છે આપણું મેન ગેટ. અને આ અમે ખબર નહીં કઈ મૂર્તિ છે, ખબર નહીં, પણ મંદિર જો આપણે મતલબ ઇન્ડિયામાં તમિલનાડુમાં હોય ને, સેમ ટુ સેમ જો એવું જ છે. જો બહુ મોટું પાર્કિંગ, અને આ એન્ટ્રન્સ, મતલબ સામે બધે કલાકારી, ચિત્રકારી બધું થયેલું છે. અને આ રીતની મોટી જગ્યા, સામે છોકરાઓ રમે છે ગાર્ડનની અંદર. ને જો કેવું મસ્ત મંદિર છે બધું. ભાઈ કેવું લાગ્યું મંદિર? ભાઈ મસ્ત, શાંતિ વાળી જગ્યા છે ને, પીસફુલ જગ્યા. હો ભાઈ, વડક્કમ. સ્વાગત છે તમારું વેંકટેશ્વર બાલાજી ટેમ્પલમાં. વેંકટેશ્વર બાલાજી ટેમ્પલ. અને આ છે મેન ગેટ, જ્યાં અમે અત્યારે ઊભા છીએ. અને આ છે મેન બાલાજી મંદિર. જો આ રીતનું છે ભાઈ. આ છે આપણો મેન એન્ટ્રન્સ. અને સામે મતલબ બધા ડુંગરા, બધા લોકો રહે છે. તો વિચારો કેવી મજા આવતી છે જ્યાં રહેવાની. જો આટલી ખુલ્લી જગ્યા, મસ્ત ઠંડો પવન. જો આમાં કલાકારી જો બધી કરી, મતલબ સેમ ટુ સેમ જે આપણે જ્યાં બાલાજી ટેમ્પલ છે ને તમિલનાડુમાં, એવું જ છે. નાનું છે. હનુમાન દાદા ભાઈ કસમથી. આ છે ને 50મો શોટ હશે, કેટલામો? આખી ફિલ્મ પ્રોડક્શન કરે છે આ વેંકટેશ્વર મંદિર ઉપર. આખી ફિલ્મ પ્રોડક્શન કરવાનો છે. ક્યારનો વિડીયો ઉતારે છે. 256 જીબીનો ફોન છે ને, મને લાગે છે 150 તો એ ખાઈ જ જાહે આજે ને આજે. તો ભાઈ હવે છે ને થોડાક મોડા પૂગ્યા છે. તો શું થયું ભાઈ? પ્લાન કેન્સલ થયો, કેમ કે મંદિર છે ને બંધ થઈ ગયું છે. હવે 5 વાગે ખુલશે, અને હજી થયો છે 1:15. અમે 1:15 પૂગ્યા ને મંદિર 1 વાગે બંધ થઈ ગયું. અને જ્યારે અમે નીકળ્યા હતા ને, ત્યારે અમે ઘરેથી જોઈને નહોતા નીકળ્યા ગૂગલમાં. હા, જો ખાવા બેઠા હતા, વાતુના ફડાકા મારતા હતા, તેમાં મોડું થઈ ગયું. 15 જ મિનિટ મોડું થયું, તો મંદિરમાં હવે દર્શન નહીં થાય. હવે એમને જ પાછા જવાનું છે, કેમ કે અત્યારે બધા જ મંદિર બંધ છે અહીંયા. મતલબ એ રીતની સિસ્ટમ છે
કે બપોરના સમયે ભગવાને હુઈ જતા હશે, હવે ખબર નહીં હુઈ જતા હોય તો. હા તમારી સિસ્ટમ, હા તમારી સિસ્ટમ. વેલકમ બેક. અમે પાછા પધાર્યા, મતલબ સવારે જોબે ગયા હતા. અત્યારે રાતે ભાઈ 11 વાગ્યા છે, પૂગી ગયા પાછા. જો કાંદાનું શાક બનાવવાનું છે. આ મિત્ર મંડળ આપણું હવે કાંદા ફોલે છે, એટલે આપણે રોવા હાટું તૈયાર થઈ ગયા છો. હવે ના ના આમાં વાંધો નથી આવતો ભાઈ એટલો બધો મને. કાંદા એટલા મને લાગે સ્ટ્રોંગ નહીં હોય એટલા બધા. એટલે ભાઈ આપણે ઇન્ડિયા જેવું નહીં હોય. ના ભાઈ રોવડાવે. હમણાં હું અહીંયા પીઝા દુકાને હતો ને તો ત્યાં મતલબ આપણે પીઝામાં કાંદા નાખે તો એ પીઝામાં કાંદા કાપ્યા ને ભાઈ બહુ રોયો અડધી કલાક રોયો ને ઊભા. હું વાત કરે. આપણે જો કાંદાનું શાક ને પરોઠા. આ ડુંગળી જ અલગ લાગે છે, મતલબ જો હા એ મતલબ બે ભાતની આવે, એક બહુ સ્ટ્રોંગ આવે ને એક મીડિયમ આવે. આ મીડિયમ વાળી હોય છે એટલે આપણી અહીંયા આખી. તમે અહીંયા વ્હાઈટ કાંદા ધોળા વાપરો કે આવડા જ વાપરો? વ્હાઈટ આપણે વ્હાઈટ કાંદા હોય મારા ઘરે, આવડા હોય. હવે મને નથી ખબર ભાઈ, મેં તો 4 વર્ષ પહેલા જોયા હતા કાંદા ઘરે. એટલે એવું નથી ભાઈ, અમે બે વાપરવી. ઓકે હા ખરાબ છે તો નાખી દે, આ જવા દે. અને જો આપણે આવું લાવ્યા છો સ્ટફર જે પીઝો હોય ને એ કેમ આમ મતલબ આમ ગોળ હોય, તો આ પીઝાને એક અને આમ રોટલીનું ભૂંગળું વાળતા હોય ને એવી રીતે વાળીને જો અંદર બધા મસાલા, કેપ્સિકમ ને મરચી ને ડોડો, મતલબ મકાઈનો દાણો, ઓલિવ્સ, ચીઝ ને બધું, ને આ ફ્રાઈઝ ને સોસ. હા ભાઈ જો ભાઈ અત્યારે મસ્ત શાક બની ગયું છે, બનાવે છે મિરાજભાઈ. જો કે ભાઈ એક નંબર બની ગયો. ચાલુ કરી દે થોડું ચીમની, એટલે ને વધારે થોડુંક આમ મસ્ત લાઈટ બાઈટ આવે. મજા આવશે ને પરોઠા સાથે? એક નંબર ભાઈ. તો વાંધો ના, હાલો આગળ વખતે પરફેક્ટ બની જાય પછી બતાવી તમને, બરાબર? જો બીજી છેલ્લે સફાઈ વફાઈ કરવી પડશે. સારું ચાલો. તો આજે કાંઈ વધુ નથી, આજે થોડુંક છે મતલબ ખાવાનું 2 પરોઠા, કાંદાનું શાક, બસ. જો બહુ બધું તું મોડો થઈ ગયો છે, આ વાગે નહીં ને સાયરન તો સારું. A few moments later. જોઈ લો આ તો મેન રોડ. જો કેટલી ગાડીઓ જાય છે, 1 2 જો છે. જો હાવ ખાલી છે અત્યારે. જો ભાઈ તો એવું છે, હાલીને ઘરે આવ્યા અને હવે સુઈ જ આવી હતી. ગુડ નાઇટ તમને. શું કેવું ભાઈ? ગુડ નાઇટ. હવે સુઈ જવી. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો જો પસંદ આવ્યો હોય તો. સારું ચાલો.